રામ રામ ભાઈ બધાને દૂધ ભરવાનું ચાલુ કરી દીધું હોય આપણે આજ કંઈ ભરાવો નથી આજ છે ને કંઈ ભરાઈ રહી નહીં એટલે નાઈ ધોયા નથી કપડાં બદલાવ્યા નથી આમાં જોવાયો ક્યાં પૂગે ના ભરાય તો ભાઈ ઘરે તો ભરાવાના જ છે ઓલા બધા વાઈટ જોઈને જ ઉભા હે કઈ આવે ને કઈ દે થાય છે તો હાલો ફટાફટ દૂધ ભરી લઈએ બધું ભરીને નીકળી ગયા છે આપણે બચી ગયા 2-3 જગ્યાએ હતા ફૂલે ફૂલ કલર વાળા બાકી બધા ઉભા હતા જ રસ્તામાં પણ આપણે ગલીમાંથી કાઢી લીધું છે નીકળી ગયા છે ભાઈ જામનગરની બારોબાર મના જઈને આપણે બાકાજી બોલાવી ઓલા કામ કરતા હતા ત્યાં કલર લઈ ગયા ને હજી બાકી છે રમવાની હાલો ફટાફટ હજી ગોતી 2-4 બીજા તૈયારી કરી લીધી છે આપણે 3 પેકેટ કલરના અને ડોલ ફુગાની ભરી લીધી છે હાલો હવે છે ને બધા ઓલા કામ કરી લે ને એટલી વાર છે અહીંયા થોડા ઘણા કામ કરી લે ને એટલે પાછી આપણે મંડાઈ જોવા બાકી હોળી રમીને અહીંયા આવતા રહીએ દાદાની વટીમાં હવે નવરા ચોરાઈને ગુલાલ મારતા મસ્તીમાં હવે સાફ સુફ કરે મજમાન ભાઈ બધા આ ટોલ નાકો બનાવીને બેઠા ભાઈ બધા માથે 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 થોડો ભાઈ બસ 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 થોડું પાણી નાખજો ને માથે હોય તો મસ્ત લાલ પકડી જાય ઈ પકડાઈ જાય રેન પકડાઈ જાય પછી આવી ગયા આપણે કાટેશ્વરીમાં ભેગી કર થઈ ગયા હાલો ત્યાં દબાણ ચાલુ કરતા નીંદર થઈ નથી હાલો તો ફટાફટ ભીમું દોઈને હવે ભરતી થાય એમ થાય હાલો ફટાફટ બાકાજી બોલાવી નાખી જરીક વાર મળી ગયા ભાઈ આંગળીમાં દેવ બાપા ત્યાં પકડી આવશે ત્યાં જ જવું પડશે હાલો તો ફટાફટ ભીમું દોઈ નાખ પાછું બધા બાંધી લીધા હે બેઠેલીમાં 2 કિન્યા બેઠેલી હવે દેવભાઈ ની આવી ગયા પકડી હાલો અહીંયા સુતા પાવર ટેકમાં આવી ગયા માયા મોટો અહીંયા હોય કેમ છે મોટા कर ले क्या है आमा की भाई अंदाजो
3 થઈ જાય, 3 નહીં 4 થઈ. વિચારે ભાઈ ભાઈ યાર 10-12 રૂપિયા ભાઈ ઘટી જાય. હાલો ભાઈ હવે અહીં જોઈએ આજી પડે પણ હાલે તો આપણે ના જોઈ આવી નહીં. એ બાકાજી બોલાવે છે. હાલો આપણે ફટાફટ નાઈ જોઈ લઈએ. હે ને હું એ જ વાત જોઈને બેઠો. મેં હવે બપોર પછી કોઈ રોડ ના કાઢે તો વાંધો ના આવ્યો. આ ફૂકણી આવી ગઈ ને બધા હસવાઈ ગયા. બાકી ભાઈ કંઈ ભણવો નહીં અમારી આ બાજુનો. કલર એ બધા હતાડીને રાખે માટી. આમ બાયણ હોય ને તો ખબર પડે આપણે. આ બધા હતાડીને રાખ્યા ને ભ્રમણ જ નહીં કરવાનો કોઈ દી. હાલો ફટાફટ નાઈ લઈએ. હવે જામનગર જાવ ને હવે કંઈ વાંધો છે નહીં. ટ્રેન નીકળી ગયા. ભાઈ તમારે કેવી ગઈ ધૂળેટી કોમેન્ટ કરીને કહેજો. અને નવા જૂના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.